ચોથો નિયમ, હાથમાં શસ્ત્ર લેવું નહીં. વ્રજની લીલામાં જે અસુરોને માર્યા એને વગર શસ્ત્રે માર્યા. અને પાંચમો નિયમ, 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી આ ભૂમિને છોડીને બહાર જવું. મથુરા ગયા ત્યારે 11 વર્ષ અને 52 દિવસ. તો પગમાં જોડા પહેરવાની આ નિયમ છે. ઉઘાડે પગે વિચરણ કરે. એ ધરતીને પ્રભુના પદનો સીધો સ્પર્શ છે, એટલે ત્યાં રજનું મહત્વ છે. બ્રહ્મની રજ છે તો શબ્દ થયો 4 અક્ષરનો બ્રહ્મ રજ. વળી શોર્ટ ફોર્મ થયું. શતક્રતુમાંથી શોર્ટ ફોર્મ થઈને શક્ર થયું. એમ બ્રહ્મ રજમાંથી વળી શોર્ટ ફોર્મ થયું બ્રહ્મ રજ. વચ્ચેના 2 ગયા એટલે પહેલો અક્ષર બ્ર, છેલ્લો અક્ષર જ, બંનેને ભેગા મેળવ્યા. ભૂમિનું નામ થયું ब्रज. वहां तो रज की महिमा, आज भी जाइए आप, रज की महिमा. રમણ રેટીમાં સાધુ આળોટતા હોય. અક્રૂરજીએ રજ લઈ પોતાના મસ્તકે મૂકી. વિચાર કર્યો, આ ભૂમિ શ્રી કૃષ્ણ ચરણ રજથી વિભૂષિત છે. અહીંયા સુધી હું રથમાં બેસીને આવ્યો, હવે રથમાં બેસવું નથી. ચાલતો ચાલતો જાઉં તો આના ઉપર પગ પડે, એ તો અપરાધ થાય. માથું હોવું જોઈએ, પણ મસ્તકે ચાલી શકાય એમ છે નહીં. તો મસ્તકે ચાલી શકાય એમ છે નહીં, પગથી ચાલવું નથી, તો આળોટતો જઈશ. અને આળોટતા અક્રૂરજી આગળ ચાલ્યા. રથના ઘોડા સમજીને પાછળ ચાલ્યા આવે છે. આંખમાં અશ્રુ છે, મુખમાં પ્રભુનું નામ છે. વ્રજ રજમાં દેહ ખરડાયો છે. આપણે તો મંદિરના મજાના આરસ પાણાની લાદી હોય એમાંય દંડવત કરતા ડરીએ છીએ, કપડા બગડે તો. પ્રદક્ષિણા કરીએ તો એવી રીતે ઝડપથી કરીએ, ભાગતા ભાગતા, કે જાણે વાહે હડકાયું કૂતરું નથી હોય. नर कपड़न को डरत है, लेकिन नरक पड़न को नहीं. નરકમાં પડવું પડશે એની એને બીક નથી. નર કપડન કો ડરત હૈ, કપડા બગડી જશે એની બીક લાગે એને. કની જગ્યા બદલાવી નાખવાની છે. નર કપડન કો ડરત હૈ, લેકિન નરક પડન કો નહીં. આળોટતા જાય છે. સાયંકાલ છે. ગૌશાળામાં ગોદોહન કાર્ય ચાલે છે. કેટલાય ગોવાળિયાઓ ગાયોને દોઈ રહ્યા છે. અને દૂધની શેડ બોઘરામાં આવે ને, એનાથી આખું વાતાવરણ ગાજે છે. વાછરડાઓ પૂંછડા ઊંચા કરીને દોડે છે. ગાયો અને વાછરડાઓના ગળામાં બાંધેલી ઘંટડીઓના મધુર રવ આવે છે. દરરોજના નિયમ પ્રમાણે વૃંદાવનમાંથી ઘરે પાછા આવી સાયંકાલે નાહી ધોઈ આખા શરીરે સુગંધી ચંદનનો લેપ કરી, દાઉજીએ નીલાંબર ધારણ કર્યું, કૃષ્ણજીએ પીતાંબર ધારણ કર્યું. વનમાલાથી વિભૂષિત બંને ભાઈઓ આવ્યા છે ગોદોહન ઉપર ધ્યાન આપવા. સુપરવિઝન કરે છે, ફરે છે. ત્યાં પહોંચ્યા અક્રૂરજી. राम राघव रक्षमा कृष्ण केशव पाल. सुमिरन करते हुए आए. साध पड़्यो काने,
દાઉ દાદા દેખો તો કોણ આયા. મોટા ભાઈ ઓળખ્યા, અરે લાલા આ તો અક્રૂર કાકા લાગે છે. કાકા આવ્યા, અમારા કાકા આવ્યા, અમારા કાકા આવ્યા. બંને ભાઈઓ આવીને ચરણમાંથી અક્રૂરજીને ઉઠાવ્યા, હૃદય ચાંપ્યા. કાકા કેમ છો? અને ત્યાં તો એટલો બધો આનંદ થયો અક્રૂરજીને. હું કૃષ્ણનો કાકો, અને કૃષ્ણનો કાકો એનો એને ફાંકો. છાતી ગજગજ ફૂલવા માંડી, કડિયાની ત્રહુ તૂટવા માંડી. આંખમાં આનંદના અશ્રુ આવી ગયા. ભગવાને જે આ કાકા પ્રધાનનો દોસ્તાર હોય તો એ કેટલો કીધા કરે બધે, જ્યારે આ તો કૃષ્ણનો કાકો, એને ફાંકો ના હોય. એક બાવડું પકડ્યું દાઉજીએ, બીજું પકડ્યું શ્રી કૃષ્ણે. ચાલો ચાલો કાકા. દોડાવતા દોડાવતા લઈ આવ્યા. મૈયા બાવા દેખો તો કોણ આયા. નંદ અને યશોદા. સંધ્યા ટાણું છે. યશોદાજીએ દીવો હજી હમણાં પેટાવ્યો છે. ત્યાં મહેમાન આવ્યા. નંદ રાણી બહાર આવ્યા, નંદજી બહાર આવ્યા. અરે અક્રૂરજી આવો આવો. નંદજી અક્રૂરજી ભેટ્યા. યશોદાજી અક્રૂરજીના દુખણા લીધા. ખાટલો ઢાળ્યો ને બેસાડ્યા. ગોવાળિયાઓને આજ્ઞા કરી રથના અશ્વ છોડી એક બાજુ બાંધ્યા. કુશળ અંતર પૂછ્યા. પ્રેમથી ભોજન કરાવ્યું. પછી પૂછ્યું, કહો અક્રૂરજી કેમ આવવાનું થાય? અને અક્રૂરજીએ કહ્યું, બાવા કંસરાય યજ્ઞ કરે છે, તમને નોતરું દેવા આવ્યો છું. આખા ગામ સહિત આપને આમંત્રણ છે રાજાને. આપ સૌએ જરૂર પધારવાનું છે. અને શ્રી કૃષ્ણ અને બલભદ્રને લેવા માટે તો મને પોતાને રથ લઈને મોકલ્યો છે. કહ્યું છે કે મામાને ત્યાં કઈ પ્રસંગ હોય ત્યારે ભાણેજરૂને કંકોત્રી મોકલે ન ચાલે, તેડું કરવું પડે, રૂબરૂ જવું પડે. તે હું આવ્યો છું. અને નંદજીને જે આનંદ થયો, આહા, આ છોકરાએ તો મને ઉજળો કરી દેખાડ્યો. રાજાને ત્યાં આવા માન વધ્યા અમારા, કે અક્રૂર જેવા આગેવાનને પાછા રથ લઈને મોકલ્યા. આખું ગામ ભેગું થયું હતું રથને જોવા. ગામ આખામાં વાત ફેલાઈ ગઈ, રથ આવ્યો છે નંદજીને ઘેર, અને જોવા જેવો છે. બધા ટોળે વળેલા. કોકે આવીને પૂછ્યું, હે અક્રૂર, આ રથ સોનાનો કે પિત્તળ છે કે ઇમિટેશન? આ ગિલેટ તો નથી ચડાવ્યો? નહીં નહીં, અક્રૂરજીએ કહ્યું 24 કેરેટ. પ્યોર છે. આહા, શું માન વધ્યા છે છોકરાઓને. અને છોકરાઓને કારણે મારું માન વધ્યું. સ્વયં રાજા સોનાનો રથ લઈને મોકલે. ગામડાના લોકો ગાંડા ઘેલા થઈ ગયા. પણ રાજાનું કપટ છે એ ગામડાના નિર્દોષ લોકોને કેમ ખબર પડે? નંદજીએ તો ઢંઢેરો પીટાવી દીધો, દાંડી મારી. સાંભળો, રાજા યજ્ઞ કરે છે ને પ્રેમથી આપણને બધાને આમંત્રણ આપ્યું છે. અક્રૂર જેવા આગેવાન આવ્યા છે નિમંત્રણ લઈને. આપણે સૌએ જવું રહ્યું. યજ્ઞ છે, યજ્ઞ નારાયણના દર્શન કરીશું. આપણે ગામડાના લોકો બીજું તો શું આપી શકીએ, પણ આપણે માલધારી છીએ, આપણે ગોવાળિયા છીએ. તે દહીં, દૂધ, ઘી, માખણ વગેરે લઈ લેજો. યજ્ઞમાં કામ લાગશે. અનેક લોકો આવશે, સૌ જમશે, આપણા દ્રવ્યોનો સદુપયોગ થશે. ઘી, માખણ આદિ લઈ જઈએ, યજ્ઞમાં પણ હોમાશે. માટે સૌ બળદગાડા તૈયાર કરો. ગોવાળિયાઓએ તૈયારી કરી, બળદગાડા તૈયાર કર્યા, પાત્રોની અંદર ઘી, માખણ વગેરે ભર્યું. અહીંયા અક્રૂરજીને અતિથિ
ભુવનમાં લઈ ગયા શયન માટે. અક્રૂર કાકા સૂતા અને શ્રી કૃષ્ણ અને બલભદ્રે કહ્યું, કાકા સવારના નીકળ્યા, ઠેઠ સાંજે પહોંચ્યા, થાકી ગયા હશો, લાવો પગ દાબી દઈએ. પ્રભુના હાથ પકડ્યા. અક્રૂરજી બહુ રડ્યા, નાથ આપ અંતર્યામી છો, બધું જ જાણો છો. કંસે આપને મારવાની તૈયારી કરી છે બધી. એ દુષ્ટે મને કહેવાની ના પાડી છે, પણ હું કીધા વિના રહેવાનો નથી. કુવલિયાપીડ હાથીને મદિરા પાઈને તૈયાર રાખવાનો છે, ચાણૂર, મુષ્ટિક, શલ, તોશલ વગેરે મલ્લોને તૈયાર રાખવાનો છે. બધી તૈયારી કરી છે. મને ક્ષમા કરશો પ્રભુ. કંસના કાવતરામાં સહભાગી બનીને હું તમને તેડવા આવ્યો છું એવું તો નહીં માનો ને દીનાનાથ. હું તો તમારા દર્શનને લોભે આવ્યો છું. સમજાવ્યા શ્રી કૃષ્ણ, કાકા બધી ચિંતા છોડો, સારું થયું તમે આવ્યા. હું તો ક્યારનો રાહ જોતો હતો કે હવે કોક તેડવા આવે તો સારું. કંસ એને પાપે મરશે. સમજાવીને સુવાડ્યા. શ્રી કૃષ્ણ અને બલભદ્ર શયન કરે છે. લાલાને પોતાના પડખામાં લઈ અને યશોદાજીએ હંમેશની જેમ શયન કર્યું. જનેતાનો હેતાળ હાથ હરીને માથે ફરે છે. આખો દાડો વનરાવનમાં ગાયો ચરાવી ચરાવી થાક્યા છે. મોડી રાત થઈ છે અને એમાં જનનીનો હાથ માથે ફરે. હરીને તુરંત નિદ્રા આવી ગઈ. જગન્નાથ સ્વયં અનાથ છે. જગતમાં કોઈ અનાથ નથી, સૌનો નાથ જગન્નાથ. પણ જગન્નાથનો નાથ કોણ? એને એમ થાય મારે માથે હાથ ફેરવવા વાળું કોઈ નહીં, એટલે અવતાર લઈને આવે. અને પછી કે જો હું એ અનાથ નથી, હું સનાથ છું. મારે તો બે બે માં છે, બે બે બાપ છે. યશોદાજીનો હાથ હરિએ શયન જનેતાના હાથની જે શીતળતા હોય છે એ જગતને કોઈ ખૂણે નથી. ભગવાન પણ આ જગતમાં જ્યારે જ્યારે માને માધ્યમ બનાવીને આવ્યો ત્યારે જેવો પૂજાણો છે એવો બીજે ઠેકાણે નથી પૂજાણો. કૂર્મ અવતાર, નૃસિંહ અવતાર, મત્સ્ય અવતાર, આ બધાના જેટલા મંદિર નથી એટલા મંદિર શ્રી રામના અને શ્રી કૃષ્ણના છે. જનની કેરું જોર, રાઘવ ને રે તું સદા, તેથી એણે માને ન કીધી મોર, કર્યો પિતાને કાગડા. રામજીએ 3 માંથી એકેને ઓછી ન થવા દીધી, બાપને મોઢાગળ કર્યો. યશોદાજીનો જે નિષ્કામ પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ છે, કૃષ્ણને આ પ્રેમ બહુ યાદ આવ્યો. એને કદી ભૂલ્યા નથી. ગોપીઓના પ્રેમને, ગોવાળિયાઓના સખ્ય, નંદબાવા આદિના વાત્સલ્યને, યશોદાજીના નેહને કૃષ્ણ કદી ભૂલ્યા નથી. દ્વારકાના રાજા થયા ને, શયનખંડ મહેલનો, સોનાની દ્વારકા, ત્યાં શું ખામી હતી? પણ મધરાતે ક્યારેક અચાનક રૂકમિણી જાગી જાય, જુએ તો કૃષ્ણ સૂતા ન હોય, પલંગમાં બેઠા હોય, આંખમાંથી આંસુ દોડ્યા જતા હોય. રૂકમિણી પૂછે શું થયું? कुछ नहीं देवी, तुम सो जाओ. પણ રૂકમિણી સમજી જાય, હરિના અશ્રુને લૂછે અને પૂછે, માં યાદ આવીને? બાવા યાદ આવ્યા?
ગોકુળને યાદ કરીને ક્યારેક દ્વારિકાનાથ આખી રાત રડતા રડતા પસાર કરે. સવારના રૂકમિણી જ્યારે પથારી એ ઉપાડે, ઓશિકું ભીંજાયેલું હોય, સમજી જાય કે આજે આખી રાત નહીં સુતા. પરસ્પરમ ભાવયંત યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. ભક્ત ભગવાન માટે રડે અને ભગવાન ભક્ત માટે રડે. આ પ્રેમની દિવ્યતા છે. ચૈતન્ય જે રડતા હતા, हरि बोल हरि बोल हरि बोल, चैतन्य की आंखों से इस तरह से आंसू बहते थे. ચૈતન્યનું ચરિત્ર વાંચો. ચૈતન્ય ઉઠે એ પછી શિષ્યો સવારે એના ઓશિકાને નીચોવતા, એના ઓશિકાને નીચોવવું પડતું. રોએ हैं सो पाए. અશ્રુ એ તો ભક્તોની સંપત્તિ છે. इसलिए कबीर ने भी लिखा, कबीर हंसना दूर कर रोने से कर प्रीत, बिनु रोए कित पाइए प्रेम पिया ए बिनु रोए कित पाइए प्रेम पियारे मीत, बिनु रोए कित पाइए प्रेम पियारे मीत. मातृत्व अद्भुत चीज है. ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટણીના બા બહુ મોટી ઉંમરે ગુજરી ગયા તો પટણીજી બહુ રડ્યા. ભાવનગરના મહારાજે કહ્યું, આપ તો સમજદાર છો પટણીજી, બા તો બહુ ઉંમરવાળા હતા, એ તો ભાગશાળી થઈ ગયા. તો પટણીજીએ કહ્યું કે મહારાજ, મારી માં ગઈ ને એનું મને દુઃખ નથી, મારો તુકારો ગયો એનું મને દુઃખ છે. હવે મને પ્રભો કહીને કોણ બોલાવશે? પટણી સાહેબ, પટણી સાહેબ, પટણી સાહેબ તો બધા કહે, પ્રભો કહીને કોણ બોલાવશે? મારી ઓફિસમાં બેઠો હું, 12 સાડા 12 થાય, ઘરે માં રસોઈ તૈયાર કરીને બેઠી હોય રાહ જોઈ. 12:30 થાય ને એટલે લાકડીને ટેકે ટેકે આવે ઓફિસમાં. નજીક આવી કાન પકડીને મને ઉભો કરે, પ્રભા ચાલ પેલા જમી લે, મેં તને કેટલી વાર કીધું છે બેટા પેલા જમી લેવું. પ્રભો કહીને કાન પકડીને ઉભો કરે, ઘરે લઈ જાય ને જમવા બેસે. મારો તુકારો ગયો. કૃષ્ણ એટલા માટે જ પછી મથુરા નથી ગયા, એકવાર ગોકુળ નથી ગયા, એકવાર છોડ્યા પછી કે મથુરાનો રાજા થયો, દ્વારકાનો રાજા થયો અને હવે પાછો ગોકુળ જાઉં અને કોઈ મને તુકારો કરવાને બદલે પધારો આમ જો કહેશે ને તો મારાથી સહન નહીં. તુકારો કરવાને બદલે આપ કહીને જો બોલાવશે તો મારું હૈયું ફાટી પડશે. હું તો ગોકુળ વાસીઓના તુકારાથી ટેવાયેલો છું. તુકારે બોલાવતા એને સંકોચ થશે અને માનવાચક સાંભળતા મારું હૈયું ફાટી પડશે. નહીં ગયે ફિર.
કૃષ્ણ એટલા માટે જ પછી મથુરા નથી ગયા, એકવાર ગોકુળ નથી ગયા એકવાર છોડ્યા પછી, કે મથુરાનો રાજા થયો, દ્વારકાનો રાજા થયો, અને હવે પાછો ગોકુળ જાઉં અને કોઈ મને તુકારો કરવાને બદલે પધારો આમ જો કહેશે ને તો મારાથી સહન નહીં. તુકારો કરવાને બદલે આપ કહીને જો બોલાવશે તો મારું હૈયું ફાટી પડશે. હું તો ગોકુલ વાસીઓના તુકારાથી ટેવાયેલો છું. તુકારે બોલાવતા એને સંકોચ થશે અને માનવાચક સાંભળતા મારું હૈયું ફાટી પડશે. નહીં ગયે ફિર. દ્વારિકામાં કહે તમે પ્રભુજી પધારો, પણ સાંભળ્યો નહીં નંદ રાણી તારો ક્યાંય તુકારો, આજ વ્રજવારો મને સાંભળ્યો. આજ સાંભળ્યો ગોકુળી આનો મને ગારો, વ્રજવારો મને સાંભળ્યો રે. એટલા બધા રત્નો જડેલા હાર પહેર્યા છે દ્વારિકાનાથે. રાજા છે ને, રાજાની જેમ રહેવું જોઈએ, પણ વિચાર કરે આનો ભાર લાગે છે, વીછની વેદના જેવા લાગે. મને તો યાદ આવે છે ચરોઠીની માળા. દ્વારિકામાં કહે મને પ્રભુજી પધારો, દ્વારિકામાં કહે મને દ્વારિકામાં કહે મને પ્રભુજી પધારો. સાંભળ્યો નહીં એ નંદરાણી તારો મેં તુકારો રે, વ્રજવારો સાંભળ્યો રે. સાંભળ્યો ગોકુળી આનો મને ગારો, વ્રજવારો મુજને સાંભળ્યો રે. માનો હેતાળ હાથ માથે કરે છે. એ જે સુખી જિંદગી છે, યાદ આવતું હશે ને મોટા થયા પછી? હાઉકલી કરીને મારી માને બિવરાવતો, ખોટો ખોટો હું સંતાતો. ખોટો ખોટો છુપાઈ જતો, માં શોધવા આવે ક્યાં ગયો, અને જ્યાં સંતાયો હોય ત્યાંથી હાવ કરીને માને ડરાવતો. હાવકલી કરીને મારી માને બિવરાવતો, ખોટો ખોટો હું સંતાતો, પણ મુજથી સંતાયો છું એટલો હું આજે કે મને નથી હું દેખાતો. પોતાના આરોગ્ય સામે ન જોયો, એવો પૈસાની પાછળ ગાંડો બનીને દોડ્યો. નિરાતે છોકરાઓ સાથે બેસે નહીં, પત્ની સાથે બેસીને બે પ્રેમની વાતો કરે નહીં. રવિવારે છોકરા એની બાને પૂછે આ મહેમાન કોણ છે, તે બાએ કેવું પડે કે બેટા મહેમાન નથી, તારા પપ્પા છે. આવો સંબંધ રાખ્યો. મુજથી સંતાયો એટલો હું આજે કે મને નથી હું દેખાતો. ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો. ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો. કૂદકો મારી મારીને વગાડીએ, પૂજારી ખીજાય, પાછળ દોડે, અમે બધા ભાગી જઈએ.
ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો, પણ આજે હું થઈ ગયો એટલો મોટો કે મંદિરમાં નથી હું સમાતો. હવે તો મારી ગાડી જ્યાં આવીને ઊભી રહે મંદિર પાસે, ત્યાં પૂજારી પોતે બહાર આવે, આવો આવો આવો, પધારો પધારો. મંદિર બંધ થઈ ગયું હોય તોય ખોલે, ખાસ ભગવાનને જગાડે મારા માટે. આટલું સન્માન આપે છે. અને આમાં જે મજા નથી આવતી ત્યારે મજા આવતી હતી. પૂજારી પાછળ દોડતા હતા ને, ઝાલર વગાડતા, કૂદકા મારી મારીને. ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને ભૂલાતી નથી એ. ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને. યાદ કરો, બચપણ જેવી સુખી જિંદગી નથી. હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને, ખુશી જિંદગીને. તેલના ભાવ વધે કે ઘટે કાંઈ ચિંતા હતી? ભણવાનું, રમવાનું, તોફાન કરવાનું, બા મારે તો માર ખાઈ લેવાનું. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી. સુખી જિંદગી બાળપણમાં ગુજારી. સુખી જિંદગી બાળપણમાં ગુજારી. જુવાનીએ કીધી એ જુવાનીએ કીધી દુખી જિંદગીને, દુખી જિંદગી. જુવાની આવી, હવે વેરઝેર આવ્યા, હવે રાગ દ્વેષ આવ્યા, હવે વિકારો આવ્યા. એ જુવાનીએ કીધી દુખી જિંદગીને, દુખી જિંદગીને. ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને. આવે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય, પછી બુઢાપામાં પસ્તાય. આવે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય,
આવે વૃદ્ધાપણ ત્યારે પસ્તાવો થાય. આવે વૃદ્ધાપણ ત્યારે પસ્તાવો થાય. પછી દુઃખોમાં ગુજારે, એ દુઃખોમાં ગુજારે, રડી જિંદગીને, રડી જિંદગી. દુઃખોમાં ગુજારે, દુઃખોમાં ગુજારે, રડી જિંદગીને, રડી જિંદગીને. દુઃખોમાં ગુજારે, રડી જિંદગી. ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગી. ભૂલાતી નથી नहीं भूल पाए हैं उसे. सो गए हरि. યશોદાજીની નિદ્રા વેરણ બની. સવાર પડશે ને શ્રી કૃષ્ણ જશે, આ કલ્પના યશોદાજીને ધ્રુજાવે છે, દુઃખી કરે છે. અશ્રુ વહેતા રહ્યા. રજની વીતતી રહી, પરોઢ થઈ. સૌ જાગ્યા. અક્રૂરજી તૈયાર થયા, નંદબાવા અને ગોવાળિયાઓ તૈયાર થયા, બળદગાડા તૈયાર કર્યા. યશોદાજીએ દાઉજીને જગાડ્યા. દાઉજી ઉઠ્યા. શ્રી કૃષ્ણને જ્યાં જગાડવા ગયા, ધાબળીને ખેંચતા હાથ ધ્રુજવા માંડ્યા. માને થયું જગાડીશ તો જતો રહેશે, આમને આમ સૂતો રહે. હૈયું કઠણ કરીને હરીને જગાડ્યા. ઉઠે, मां को बंधन किया. સ્નાન થયું, શૃંગાર કરાવ્યો, નવા વસ્ત્ર અને અલંકાર પહેરાવ્યા. તોય સંતોષ ન થયો. બોલે, માં ગુંજામાલા. શૃંગારની સમાપ્તિ ગુંજામાળાથી થાય. ગમે તેટલો શૃંગાર કરો, પણ જ્યાં સુધી ગુંજામાળા ન હોય ત્યાં સુધી હરિ પ્રસન્ન નહીં. ગુંજામાળા મૂકી, કલેવા કરાયા, શિરામણ કરાવ્યા. પોતાને હાથે માખણ મિશ્રી ખવડાવ્યા. યશોદાજી પ્રગટ રીતે રડે છે. થાય છે આ છેલ્લી વાર ખવડાવું છું. અને પ્રભુ અંદર રડે છે, મારી માને હાથે છેલ્લી વાર ખાવું છું. अब ये मौका नहीं मिलेगा. પછી કૃષ્ણે માખણ નથી ખાધું, આમ ઘણા સંતો કહે. પછી માખણને અડ્યા નથી. પીરસું તું મથુરામાં ભાણું,
અને દેવકીએ બોલાવ્યા કૃષ્ણને, ચાલો બેટા જમી લો. આવીને બેઠા અને થાળીમાં નજર કરી ઊભા થઈ ગયા. પૂછ્યું દેવકીએ, શું થયું? નહીં માં, ભૂખ નથી, તમે બધા જમી લો. कोई कैसे भोजन कर पाता? किसी ने भोजन नहीं किया. उठकर चले गए कृष्ण. महलना झरूखाમાં જઈ ગોકુળ તરફ દ્રષ્ટિ કરી બોર બોર જેવડા આંસુ પડ્યા. દેવકીજી પાછળ આવ્યા, મનાવે છે, શું થયું? हमारा कोईनाથી કઈ ભૂલ થઈ? हमारो कहीं वांक? कहा नहीं, मुझे आज भोजन नहीं करना, તમે બધા જમી લો. દેવકીજી મનાવે છે, ભાઈ તું ન જમે, બધા કેવી રીતે જમે ઘરમાં? નહીં ખાયા કૃષ્ણ ને ઉસ દિન. ઉદ્ધવજી આવ્યા, જોયું તો બધા રડે છે, એમને ભાણા પીરસાયેલા છે. કહ્યું દેવકીજી ને, मां ये सब क्या है, क्या हुआ? દેવકીજી અશ્રુ લૂછીને કહ્યું, તારા મિત્રને પૂછ, નથી એ જમ્યો અને એને કારણે કોઈ જમ્યું નથી. રાંધેલું જળે છે, ટાઢું થાય છે. कहा उद्धव ने, आप चिंता न करो, मैं अभी जाकर समझाता हूं. आए उद्धव. પાછળથી ખભા ઉપર હાથ મૂક્યો, આંખમાં અશ્રુ હતા કૃષ્ણની. ઉદ્ધવને કહા, આજ કુછ સમજ में नहीं आता. આવું વર્તન તો આપનું ક્યારેય જોયું નથી. આપ તો સમજદાર हैं. आप उठ क्यों गए? आपे भोजन न કર્યું, ઘરમાં કોઈએ ન કર્યું, માં રડે છે, हुआ क्या? कहा कृष्ण ने, नहीं उद्धव, હું ભોજન નહીં કરી શકું આજે. પણ શું થયું? ઉદ્ધવ, જય જરા દેવકીએ પીરસેલી થાળીમાં નજર કરો. આજે મારી થાળીમાં દેવકીએ માખણ પીરસ્યું છે. માખણ જોયું ને મને મારી માં યશોદા યાદ આવી. ઉદ્ધવ, જઈને કહી દો દેવકીને, કદી મારી થાળીમાં માખણ ન પીરસે. મારી થાળીમાં માખણ પીરસવાનો અધિકાર માત્ર મારી માં યશોદાને છે. मैं माखन नहीं खाऊंगा. इतने रोए हैं, इतने रोए. આજે માખણ મિશ્રી ખવડાવતી વખતે યશોદાજી પ્રગટ રીતે રડે. પ્રભુ અંતરમાં. અક્રૂરજીએ રથ તૈયાર કર્યો. નંદજી આજ્ઞા કરી બંને ભાઈઓને, ચાલો રથમાં બેસી જાઓ. માં યશોદાને વંદન કર્યા. કૃષ્ણ બલભદ્રને આલિંગનમાં લઈ માએ આશીર્વાદ આપ્યા. दोनों रथ में बैठे. અક્રૂરજીએ રથ ચલાવ્યો. ગોકુળની ગોપીઓનું વૃંદ સામે આવીને ઊભું રહી ગયું. रोती हुई व्रजांगनाएं सामने आकर खड़ी हुई. कोई विधाता ने गाड़ो देवा लगा. अहो विधाता तव न क्वचित दया संयोज्य मैत्र्या प्रणयेन देहिनः तांश्च कृतार्थान् वियुनङ्क्ष्य पार्थकम्
विक्रीडितं तेर्भकचेष्टितं यथा। हे विधाता तने दया નથી। તું પ્રાણી માત્ર ને પહેલા ભેગા કરે છે અને પછી હજી જ્યાં એ સ્નેહના બંધને બંધાય ત્યાં એને છૂટા પાડે છે। કોઈ અક્રૂરને ગાળો દેવા લાગ્યો, ક્રૂરસ્ત્વમ અક્રૂર સમાખ્યયાસ્મ। આનું નામ અક્રૂર કોણે પાડ્યું છે? આ તો महाक्रूर છે। हमसे हमारे कृष्ण को छीनने आया है। अक्रूर जीए भगवाननी सामे जोયું, ये तो मुझे गालियां सुना रही। भगवान नीचे उतर्या, रड़ती व्रजांगनाओं पासे जई कह्યું, रास लीला तो हो चुकी, तुम्हारा हमारा तो नित्य संयोग है, तुम्हें छोड़कर मैं जा भी कहां सकता हूं। તમારા પ્રેમની આગળ આજ દિવસ સુધી હું નાચ્યો, હવે જગતને નચાવવા જાઉં છું। પરિત્રાણાય સાધુનામ કાર્ય અહીંયા રહીને મેં કર્યું, अब विनाशाय च दुष्कृताम के लिए मुझे जाना है मथुरा। समझावी छे व्रजांगनाओ। भागवत जी में तो उल्लेख नहीं श्री राधा जी ने। संतो कहे छे कि त्यारे कृष्णनी आंखों कोईक ने शोधे छे। જ્યારે ન જોયા श्री राधा ने तो पूछ्યું गोपियों ने, श्री राधे कहां? भगवान की अनुरागात्मिका शक्ति जो है वही राधा है। ब्रह्म वैवर्त आदि पुराणों में राधा ने कृष्णना ब्रह्माजी लग्न कराव्या एवी कथा है। संतों ने चिंतकों श्री राधा जी ने प्रभुनी अनुरागात्मिका शक्ति कहे। राधा शक्ति विना कृष्ण प्राप्ति असंभव है। भक्ति अनुरागात्मिका शक्ति। दौड़ कर गए कृष्ण वहां, राधे तुम भी रो रही हो। એની તો જોડ તૂટતી હતી। કૃષ્ણના ગયા પછી જે રાધાની દશા છે, અકેલી હો ગઈ ના। પછી કવિઓએ કાવ્યો લખ્યા, રાધા ચાલી પગલા જોતી, રાધા ચાલી પગલા જોતી। એકલી એકલી નીકળે, અંધારું થઈ જાય, ઝાખું ઝાખું અજવાળું હોય, સૂરજ આથમી ગયો હોય, એક હાથમાં દીવડો, સાડીની ખોઈ બનાવી હોય ને એમાં ફૂલ હોય। કૃષ્ણના પગલા જ્યાં દેખાય દીવડાને અજવાળે, પોતાની ખોઈમાંથી એક ફૂલ લઈ એના ઉપર પધરાવે, રજ લઈને માથે। એમાં કોક ત્યાંથી પસાર થાય, અલી રાધા શું શોધે છે? કઈ ખોવાયું? એટલે હબકી જાય, હા હા ખોવાયું। શું? મારા કંઠહારનું મોતી ખોવાયું, શોધું છું। કોઈ પૂછે તો કહેતી ખોયું કંઠહારનું મોતી, રાધા ચાલી પગલા જોતી, રાધા ચાલી પગલા જોતી। પગલે પગલે પુષ્પ મૂકે છે, છેડે આંખના અશ્રુ લોતી, રાધા ચાલી
પગલા જોતી. बाह छुड़ा के जात हो निर्बल जान के मोही, हृदय छुड़ा के जाई दो तो मर्द बखानु तो. બાવડું છોડાવીને તો ગોવિંદ બધા વયા જાય, બધા જતા રહે. હૃદય છોડાવીને જતો રહે તો તને મર્દ કહું. ગાયો ચરાવવા જતા ત્યારે જે કાળી કામળી ઓઢીને જતા, એ કામળી અને પોતાની બાંસુરી એ બંને શ્રી રાધાને આપે. लो राधे ये हमारे विशुद्ध प्रेम की निशानी, तुम्हें देकर जाता हूं, इसे संभालना. હવે હું બાંસુરી નહીં વગાડું રાધા, બાંસુરી તો વૃંદાવનના પ્રેમી ભક્તો આગળ વાગે. હવે તો હું શંખ વગાડીશ, શત્રુઓના હૃદયને ધ્રુજાવીશ. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય. કામળીને બાંસુરીને હૃદયે ચાંપ્યા, લોચન થયા બંધ, નીર વહેવા લાગ્યું બંને આંખોમાંથી. દોડ્યા કૃષ્ણ ત્યાંથી, બેઠા રથમાં. કહ્યું અક્રૂરજીને, કાકા રથ ચલાવો. અને જ્યાં રથ ચાલ્યો, રથનું પૈડું એક આંટો પૂરો કરે ત્યાં તો ગોપીઓ રસ્તામાં સૂઈ ગઈ. તમારા રથને અમારા દેહ ઉપરથી હાંકો અક્રૂર. પેલા અમારા પ્રાણ જશે અને પછી કૃષ્ણ જશે. જે દશા હતી ગોકુલવાસીઓની એ સમયે, પક્ષીઓ પણ ચુપચાપ बैठा था माला. पक्षियों का संगीत नहीं सुनाई दे रहा था. ઝાડવાની ડાળીએ વાંદરાઓ ઉદાસ બનીને બેઠા હતા. કાલથી હવે આપણને માખણ કોણ ખવડાવશે? ગોકુળના કૂતરાની આંખમાં અશ્રુ હતા કે હવે કાલથી જમીન બહાર આવીને બટકું રોટલો કોણ નીરશે? અને ગૌશાળામાં ગાયો ભાબરડા નાખતી હતી, ગોપાલ અમે છોડ કે મત જઈએ. હવે કોણ ચરાવા લઈ જશે વૃંદાવન? हम कहां भटकेंगे? भामरड़ा नाखे छे गायो. गायो खीला तोड़ावती तोड़ावती नजीक आवे, चांटवा लागे कृष्ण. કહે છે, માં મારી ગાયોને સંભાળજો. નંદ બાવાએ ગોપીઓને ઊભી કરી છે માર્ગમાંથી. ઉઠો, મોડું થશે, સૂરજ માથે આવશે, કષ્ટ થશે કૃષ્ણને, તડકો વધે પહેલા પહોંચી જઈએ. તત્સુખનો વિચાર કરનારી ગોપાંગના ઊભી થઈ ગઈ. विशुद्ध प्रेम में तो तत्सुख का विचार होता है, अपने सुख का नहीं. उठ खड़ी हो गई. मार्ग हो गया, रथ चला. યશોદાજી પાછળ દોડ્યા. બેટા ઝાંપા સુધી વળાવા આવો. બળદગાડા નીસર્યા. અક્રૂરજીએ રથ ચલાવ્યો. પાછળ વ્રજાંગનાઓનું ટોળું આવ્યા ઝાંપે. નંદ બાબાએ કહ્યું, અમે બળદગાડા લઈને ચાલતા થઈએ, તમે આવો રથ લઈને. રથ છે, તમે ઝડપથી પહોંચી શકશો. અક્રૂરજીએ કહ્યું, બાવા બરાબર છે, આપ ચાલતા થાઓ. નંદ બાબા અને ગોવાળિયાઓ બળદગાડા લઈ મથુરાને માર્ગે વિદાય થયા. અહીંયા રથ હજી એમને ઊભો છે. માની દશા જોઈને કૃષ્ણને આ દશામાં એને છોડીને કેમ જવું એ વિચાર થાય છે. નીચે ઉતર્યા છે. વળી માની આંખના અશ્રુ છે. આ માને સમજાવ્યા. માએ પૂછ્યું, બેટા તું પાછો આવીશ ને? કહ્યું, હા માં, જરૂર આવીશ. આવીશ એમ કહ્યું, પણ ક્યારે આવીશ એ ન કહ્યું. માં હવે હું જાઉં? વળી હાથ પકડ્યો.
लाला, एक बात कहूं? क्या है मां? जो कहना चाहो कहो। मां ने माफ करी देजी बेटा, बस इतना कहकर रो पड़ी। कृष्ण ने कहा कि मां क्या कर रही है? तुझे माफी? तू क्षमा मांग रही है? क्या बात? एक बात दिल में चूभे छे। शुं? ते दिवसे मैं तने बांध्यो तो खांडणिया साथे, मैं तने खावा नहोतो दीधुं, भूख्यो राख्यो तो। હું ઘરને ખૂણે ક્યારેક એકલી રડી લઉં છું। દીકરા, आज तू जाए छे तो माफी मांग, मां को क्षमा कर दे। अब रोने की बारी कृष्ण की थी। मां ने आलिंगन आपीने भेटी पड़ी। मां, ऐसा मत बोल। आ ब्रह्मांडनी अंदर मने कोई बांधी शक्यो नथी। मां, तारा प्रेमथी हूँ बंधायो छुं અને બીજું બધુંય ભૂલીશ, પણ ક્ષમા કરજે માં। તે મને બાંધ્યો તો એ વાતને હું કદી નહીં ભૂલી શકું, એ વાતને હું કદી નહીં વિસરું। જેની મોહ જાળમાં આખી દુનિયા બંધાણી, એની કાયા તારી દોરડીએ બંધાણી, એવા નંદરાણી તારા। बहुत सौभाग्यवती है यशोदा जी। रथ में बैठा, चाल्यो रथ। यशोदाजी ने थयुं, कृष्ण नथी जतो, मारा प्राण जाए छे। ज्यां सुधी रथ देखायो त्यां सुधी एमने उभा रह्या। यावद आलक्षते केतुः, रथनी धजा देखाणी त्यां सुधी एमने उभा रह्या। यावद रेणु रथस्य च, रथ दूर 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 जतो रह्यो। रथ देखातो बंध थयो, एनी धजा देखाती बंध थई। रथना चालवाने कारणे जे धूळ उडीती, एनी डमरीने जोता एमने उभा रह्या। धीमे 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 धूळना रजकणो नीचे बेसी गया। हवे दर्शननो कोई आधार न रह्यो। हिमालय जेवड़ो निसासो नाख्यो। मां, चलो अब घर चले। कृष्ण तो गए। नंदराणी भांगी पड्या। उमर में जाने एक साथे 25 वर्षनो वधारो थई गयो। आम ज्यां जोयुं गोकुल खावा गई छे। गोपीओ माने टेको आपीने लई आवी घरे बेसाड्या। एक एक वस्तुओने जोईने कृष्णनी याद आवे। खानणीओ जोईने कृष्ण सांभळे। निर्जल वीत्यो दिवस आखो। जलपान पण कोईए न कर्युं। कोई गोपी पोताने घरे न गई। यशोदा मैया ने आ स्थितिमां छोड़ीने घरे केम जवाय? कृष्ण लीलानुं गान करता सौ त्यां ज बैठा रह्या। बस ऐसे ही दिन ढल गया। निशा उतर आई अवनी पर। अंधकार हुआ तो एक गोपी ने आंख के आंसू पोंछे उठ खड़ी हुई। मां को कहा, मां, दिन ढल गया, रात हुई, बताओ दिया जलाऊं? कोडिયું क्या छे मां? दिवेल क्या छे? दीवो करूं? ए सहन न थयुं यशोदाजीथी। एनो हाथ पकड़ीने बेसाड़ी दीधी। बेस, નથી દીવો કરવો। મારો દીવો ગયો બેન। હવે દીવાને અજવાળે કોનું મોઢું જોવું છે? જેનું મોઢું જોઈને હું રાજી થતી એ તો જતો રહ્યો। बस गोकुल पर कृष्ण वियोग की रात्रि उतर आई। कृष्ण वियोग में गोकुल व्यासी व्याकुल थे। अहियां रथ लई आव्या छे यमुनाजी ने किनारे।
અક્રૂરજી રથ ઉભો રાખ્યો, યમુનાજીમાં સ્નાન કરવા માટે ડૂબકી મારી. યમુના જળમાં અક્રૂરને ભગવત દર્શન થયું. યમુના ભક્તિ સ્વરૂપા છે. જે ક્રૂર નથી તે અક્રૂર, જેના હૃદયમાં દયા છે. એને ભક્તિની અંદર ભગવાનના દર્શન થયા. ભગવાનના નિરાકાર અને સાકાર બંને સ્વરૂપોની સ્તુતિ કરી. સ્નાન કરી બહાર આવ્યા. રથમાં બેઠેલા પ્રભુએ અક્રૂરજીને પૂછ્યું, કાકા તમે નદીમાં શું જોયું? અક્રૂરજી કંઈ બોલ્યા નહીં, વિભુ ચરણે વંદન કર્યા. પછી રથને ચલાવ્યો. મથુરા પહોંચ્યા. શહેરની અંદર ન જતા ગામની બહાર બગીચામાં ઉતારો કર્યો. અક્રૂરજી રથ લઈ કંસ પાસે ગયા. ખાલી રથ જોઈ કંસે પૃચ્છા કરી. અક્રૂરજીએ જવાબ આપ્યો, લઈ આવ્યો છું, ગામની બહાર બગીચામાં ઉતર્યા છે. કંસે કહ્યું, અક્રૂરજી અમને ત્યાં ન રખાય, એમને જો એવી શંકા પડશે તો એ ભાગી જશે ત્યાંથી. અક્રૂરજીની આંખો લાલ થઈ. કહ્યું, તે સામે ચાલીને મોતને નિમંત્રણ આપ્યું, હવે તને માર્યા વિના ન જાય એનો જામીન હું થાવ. રથ ત્યાં મૂકી અને અક્રૂરજી જતા રહ્યા. કંસે પોતાના સેવકોને કહ્યું કે જાઓ, બગીચામાં નંદ બાવાના સ્વાગતની બધી તૈયારી રાખો, એમને જરાય સંશય ન થાય. નંદ બાવા અહીંયા સાથે લાવેલા માખણ, ઘી વગેરે પદાર્થો કઈ રીતે કંસને પહોંચતા કરવા યજ્ઞમાં એની વ્યવસ્થામાં પડ્યા. ત્યાં કૃષ્ણ, બલભદ્ર અને ગોવાળિયાઓ બગીચો જોવા નીકળ્યા. બગીચાની શોભાને જોઈ અને વિચાર થયો કે જે શહેરનો બગીચો આટલો સરસ છે, શહેર કેટલું સરસ હશે, ચાલો જોવા જઈએ. તો નંદ બાવાની રજા લેવા માટે આવ્યા. લાઈનમાં ઉભા રહ્યા અદપ વાળીને. ક્યારેક કંઈક કામ હોય ત્યારે આવી રીતે શિસ્તબદ્ધ થઈ જતા. સમજી ગયા નંદ બાવા. પૂછ્યું, શું છે? કૃષ્ણે કહ્યું, બાવા આ દાવને શહેર જોવું છે. નંદજીએ કહ્યું, દાવને જોવું છે, તારે નથી જોવું? કે નહીં, બધાએ જોવું છે, પ્રપોઝલ દાવની છે, અમે જઈએ. નંદજીએ કહ્યું, મારું આટલું કામ પૂરું થઈ જાય પછી આપણે બધા જઈએ. તમને આંગળીએ વળગાડી અને શહેર જોવા લઈ જાઓ. હમણાં રમો, જાઓ. કહ્યું, બાવા હવે દિવસ થોડો રહ્યો છે, તમે કામ પૂરું કરો ને પછી અંધારું થઈ જાય ને પછી કઈ મજા ના આવે. તમે તમતારે તમારું કામ કરો, અમે હમણાં આંટો મારીને આવતા રહીશું. નંદજીએ કહ્યું, મને વિશ્વાસ આવે જ નહીં. તમે કોરા આંટો મારીને આવતા રહો. નક્કી કઈ તોફાન કરશો, અને આ કઈ આપણું ગોકુલ નથી. છતાં બહુ જીદ કરી કે બાવા અમે કઈ થોડા તોફાન કરવા જઈએ છીએ, અમે તો ફરવા જઈએ, હમણાં આવતા રહીશું, જવા દો ને. નંદજીએ કહ્યું, તો જાઓ, પણ એક શરત, અદપ વાળીને જવાનું ને અદપ વાળીને પાછા આવવાનું. હાથ ખુલ્લા નહીં રાખવાના, નહીં તો તોફાન કરશું. બીજું, કોઈની સાથે ઝઘડો નહીં કરવાનો. કૃષ્ણે હળવેકથી પૂછ્યું, અમે નહીં કરીએ પણ કોઈ અમારી સાથે કરે તોય નહીં કરવાનું. ભલે. ત્રીજું, કોઈ વસ્તુ ખરીદવાની નહીં. હળવેકથી પૂછ્યું કૃષ્ણે, તો લૂંટવાની? માંડીવાળ, તું માંડીવાળ, મને તારામાં વિશ્વાસ નથી આવતો, તું અહીંયાથી લૂંટવાની વાતો કરે, ત્યાં જઈને શું? નહીં કે બાવા તમે ખરીદવાની ના પાડી એટલે પૂછી જોયું. ખરીદવાની નહીં, લૂંટવાની નહીં, કોઈની સાથે ઝઘડો નહીં કરવાનો, અદપ વાળીને જવાનું, અદપ વાળીને પાછા આવવાનું. કબૂલ. છોકરાઓને કહ્યું, સાંભળો, તમને બધાને આદત પડી ગઈ છે વૃંદાવન વિહારી લાલ કી જય બોલવાની. આ કંસ રાજાની નગરી છે, બધી વેરાઈ ગઈ. નીકળી આખી ટોળી, મથુરાના રાજમાર્ગ ઉપર નીકળ્યા. પહેલી વાર શહેરમાં આવે. ગામડાના ગોવાળિયા શહેર જોઈને એવા ગાંડા થયા. વિશાળ હાટ, ચૌટા, બજાર, ઊંચી ઊંચી હવેલીઓ, કુબેર ભંડારી જેવા વેપારીઓ વેપાર કરે. કામદેવને રતિના જોડલા ન ફરતા હોય એમ સ્ત્રી અને પુરુષો ચારે બાજુ ફરે છે.
કોઈનું ધ્યાન જ રસ્તા ઉપર નહીં, ઊંચું જોતા જોતા. પછી એવી મજા આવી ગઈ શહેર જોઈને કે નંદબાબાએ કીધું તું એ ભૂલી ગયા. અને આ લોકોને જયારે મજા આવે ત્યારે જે બોલે એવી આદત. મજા આવી ગઈ ને જે બોલ્યા. શ્રી વૃંદાવન વિહારી લાલ કી, એવી નહીં, જોરથી જોરથી મારો વાલો, જોરથી. એક જ દાડો બાકી છે, જોરથી. હા, હોય એટલું કાઢજો. મોજ આવી હોય તો બોલો. શ્રી વૃંદાવન વિહારી લાલ કી. પાણી તો છે પણ બતાડતા નથી. જ્યાં જય જયકાર સાંભળ્યો, ઘરાકોએ ચીજો મૂલવવાનું બંધ કર્યું, વેપારીઓએ જોખવાનું બંધ કર્યું, બધાનું ધ્યાન ત્યાં ગયું. આ કોના નામનો જય જયકાર? મથુરા નગરીમાં ये कुछ उल्टा ही हो रहा है. પેલી બધી મથુરાની સ્ત્રીઓ જય જયકાર સાંભળીને દોડતી દોડતી આવી ઝરૂખામાં. કઈ ધમાલ છે જોયું તો પેલી ટોળી ચાલી આવે. ઓહો, આ તો જેના વિશે સાંભળ્યું છે એ જ લાગે. પીળું પિતાંબર, મોરપીછ માથે. આ દાવજી લાગે છે, ગોરા ગોરા. પેલો શ્યામ. ગોકુલ વાલી ટોલી આવી. અને એને ખબર હતી કે ગોકુળમાં ગોપીઓ કેવી રીતે મજા કરે છે. તુરત મથુરાની સ્ત્રીઓ ગઈ ઘરમાં અને દહીં ને છાશ ને એની અંદર પાછી હળદર નાખીને બધું ઘોળવું કરી લઈ આવી અને ઝરૂખામાંથી ચાલુ કર્યું. એને ઊંચું જોયું ગોવાળિયા હોય, લાલા આ તો ચાલુ થઈ ગયું. કૃષ્ણને કહા તો તુમ ભી ચાલુ હો જા. ગોવિંદા આલા રે आला जरा मटकी संभाल ब्रज वाला. गोविंदा आला रे आला जरा मटकी संभाल ચાલી ટોળી. વરસાદ વરસતો રહ્યો ઉપર. જેમ જેમ મોજ આવતી ગઈ તેમ તેમ જયનો અવાજ ઊંચો થવા માંડ્યો. શ્રી વૃંદાવન વિહારી લાલ કી. અને વાત ફેલાવા માંડી. એક શેરીમાંથી બીજી શેરીમાં, બીજી શેરીમાંથી ત્રીજી શેરીમાં ગોકુળ વાળી ટોળી આવી છે. બધા પોતપોતાના કામ છોડીને દોડ્યા. રાજમાર્ગની બંને બાજુ લોકોની ભીડ એટલી બધી જામી. પછી તો મથુરાની જનતાએ જય જયકારમાં પોતાનો અવાજ મેળવ્યો, સૂર મેળવ્યો. શ્રી વૃંદાવન વિહારી લાલ કી. હંસના સૈનિકો રોકે પણ કેટલાકને રોકે. આખું ગામ જય જયકાર કરતું હોય પછી તો એ કંટાળ્યા ને એ સાથે સાથે જોડાણા. શ્રી વૃંદાવન વિહારી લાલ કી. આખા ગામમાં જય જયકાર ને હંગામા મચ ગયા. ऐसा पहले कभी लोगों ने नहीं देखा था मथुरा में. टोળી આગળ ચાલે, ઉપરથી વરસાદ વરસે. એવો ઉત્સવ થયો. વેપારીઓ કાઢવા માંડ્યા. આમ તો વેપાર કરતા હતા પણ અબીલ ગુલાલ લઈ આવીને આજે એને ઉડાડવાનું ચાલુ કર્યું. નહીં તો ઉડાડવા આપે, ઉડાડે. આજે એવા ખુશ થઈ ગયા. ભલે 2-5 રૂપિયાનો ઉડી જાય, ઉડાડ્યો. અડધે પહોંચ્યા પછી જોવા જેવા હતા બધા. કપડા ભીંજાયેલા, અબીલ ને ગુલાલ ને. ગોવાળિયાઓએ કહ્યું, લાલા હવે આ વેશમાં કેમ શહેરમાં ફરવા જવું?
કૂતરા વાહે થાય, આ વેશમાં જોશે. दूसरे कपड़े तो है नहीं, अब क्या करेंगे? કૃષ્ણે કહ્યું ચિંતા ના કરો, જો પેલો ધોબી હાલ્યો આવે. શુકન સારા જોઈને નીકળ્યા હોય એમ લાગે. અને કંસ રાજાનો ધોબી કપડાને ધોઈ રાજમહેલના રાજ પરિવારના ધોઈ ઇસ્ત્રી કરી પોટલું વાળી અને આપવા જતો હતો. સાંજે જ આપવા જાય, હુકાઈ ગયા હોય, ઇસ્ત્રી થઈ ગયા હોય, સવારના લઈ આવે ને સાંજે જાય. આ લોકો સાંજે જ આવ્યા હતા શહેરમાં ફરવા. થોડો દિવસ બાકી હતો. એને એમ થયું ધોબી નહીં જતો તો આમ રાજમહેલ તરફ, ત્યાં અવાજ સાંભળ્યો. એને એમ થયું કે આ બધી શેની ધમાલ છે. તે વળી આ બાજુ આવ્યો. હવે એનું આવી બન્યું હશે ને, નહીં તો શું કામ આવે આ બાજુ. ટોળી દોડતી દોડતી ગઈ ધોબી પાસે. જય જય, ગોકુલથી આવીએ છીએ. મારું નામ કનૈયો, આ મારો મોટો ભાઈ દાવ, આ બધા મારા મિત્રો. તમારા ગામની સ્ત્રીઓએ ઉપરથી બધું ઉડાડી ઉડાડીને અમારા કપડા બગાડી નાખ્યા. તમારી પાસે છે, આપો ને જરા. ધોબીએ પોટલું મૂક્યું નીચે. શું કીધું? કનૈયાએ કહ્યું દાવ આને જરા કાને કાચું લાગે છે. જોરથી કહ્યું મારું નામ કનૈયો, મારો મોટો ભાઈ છે દાવ, આ બધા મારા મિત્રો છે. કપડા જોઈએ છે, આ કપડા જોઈએ તમારે. ખબર છે આ કપડા કોના? રાજ પરિવારના કપડા છે. એને પહેરવા માટે રાજ પરિવારમાં જન્મ લેવો પડે.